શેળાવદર ગામે મૃતક રમેશભાઈ જાદવની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગામજનો ઉમટી પડ્યા. આજરોજ તારીખ 7 જુલાઈ 2024 બપોરના 2 કલાકે વાત કરીએ તો તળાજા તાલુકાના શેળાવદર ગામે મારામારીની ઘટનામાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા રમેશભાઈ ધનાભાઈ જાદવની આજે બપોરે 2 કલાકે અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગામજનો, સગા સંબંધીઓ અને સમાજના આગેવાનો જોડાયા હતા. સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડાઠા અને તળાજા પોલીસ દ્વારા શેળાવદર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી વચ્ચે અંતિમ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ થયેલી મારામારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રમેશભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત થતાં કેસ હવે હત્યામાં પલટાયો છે. હાલ સમગ્ર મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.